ब्रेक बाद अगर बात करें बॉलीवुड अभिनेता नवाजुद्दीन सिद्दीकी ने आजकल कोण નથી ઓળખતું, પરંતુ શું તમે વિચાર્યું છે કે નવાजुद्दीन સિદ્દીકી રાજકોટમાં રહે છે? સોશિયલ મીડિયામાં આવી ખબરો સામે આવી છે, ત્યારે કોણ છે રાજકોટ નવાजुद्दीन સિદ્દીકી? જો આ ખાસ રિપોર્ટમાં जिसको तू धंधा बोलता है ना, क्राइम में वो धंधा बंद कर ले वरना सांस लेना भी मुश्किल कर दूंगा। બોલિવૂડમાં નવાઝુદ્દીન સિદ્દીકી આજે એવા સ્ટાર બની ગયા છે કે જેમના એક ડાયલોગ પર સૌ કોઈ આફરીન થઈ જાય। બોલિવૂડમાં ખૂબ જ સ્ટ્રગલ કરીને સ્ટાર બનેલા અભિનેતાઓની યાદીમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ સામેલ છે। હાલ રઈસમાં પણ નવાઝના રોલનો ખૂબ વખાણ થઈ રહ્યો છે, ત્યારે શું કોઈએ એવું વિચાર્યું હશે કે નવાઝુદ્દીન સિદ્દીકી રાજકોટમાં રહે છે? સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જે રાજકોટનું નવાઝુદ્દીન સિદ્દીકી હોવાનું જાણવા મળ્યું છે। તેમજ એવું કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ આબેહૂબ નવાઝુદ્દીન સિદ્દીકી જેવો જ દેખાય છે અને ડાયલોગ પણ તેની જ જેમ બોલે છે। ત્યારે એક નજર કરીએ તેના બદલાપુરના ડાયલોગ પર। मर्डर किया मैंने, मर्डर खूनी हूं मैं। अगर फिर से इस पर हाथ उठाया ना तो फिनिश कर दूंगा। गुड नाइट। વીટીવી દ્વારા રાજકોટમાં રહેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મુલાકાત કરવામાં આવી હતી અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આખરે આ રાજકોટનો નવાઝ છે કોણ। આપને જણાવી દઈએ કે રાજકોટમાં રહેતા યુવકનું નામ છે અફઝલ સુમરા, જે આબેહૂબ નવાઝુદ્દીન સિદ્દીકી જેવો દેખાય છે। અફઝલને જોઈને એક ક્ષણ માટે તમે પણ વિચારતા તો થઈ જ ગયા હશો કે શું બોલિવૂડના સ્ટાર નવાઝ રાજકોટમાં રહે છે? નવાઝુદ્દીન સિદ્દીકી છે એક બહુ સારા એક્ટર છે અને હું એનો બહુ જૂનો ફેન છું। જ્યારે મારા દોસ્ત લોકોએ મને કીધું કે તારો ફેસ છે એ એક્ટર બોલિવૂડ નવાઝુદ્દીન સિદ્દીકી જેવો છે, એ કે તારા વાળ હેરસ્ટાઇલ પણ એના જેવા છે, એ કે તારો લુક પણ એવો છે, એટલે તું મને કે એકવાર મૂવી જોઈ આવી કે ત્યારે મેં મૂવી નહોતી જોઈ, પણ હું મૂવી જોવા ગયો વાસેપુર 2। જે મેં મૂવી જોઈ તો હું એનો દીવાનો થઈ ગયો, એ પિક્ચરનો અને એક્ટરનો નવાઝભાઈનો। અફઝલની હેરસ્ટાઇલથી લઈને તેનો ફેસ એકદમ નવાઝુદ્દીન સિદ્દીકી જેવો જ લાગે છે। તો તેના મિત્રોએ તેને ગેંગ્સ ઓફ વાસેપુર પાર્ટ 2 ફિલ્મ જોવા માટે કહ્યું હતું અને આ ફિલ્મનો એવો તો પ્રતિભાવ પડ્યો કે અફઝલ બની ગયો નવાઝુદ્દીન સિદ્દીકી। બધાય મને અહીંયા રાજકોટમાં બધાય મને એના નામથી જ બોલાવે છે, નવાઝભાઈ જ કહે, કોઈ ફૈજલ ખાન કહે, મને વાસેપુરથી ઓળખે। અને અત્યારે બધા મારા ફ્રેન્ડ બહુ જ્યાદા થઈ ગયા છે, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરમાં બધા પણ, એટલે એના ડાયલોગ પણ હું બોલું છું। અફઝલ ફક્ત નવાઝુદ્દીન જેવો તો દેખાય જ છે, પરંતુ નવાઝુદ્દીન જેવા ડાયલોગ પણ તે બોલે છે। ત્યારે આવો આપને પણ તેના અમુક ડાયલોગ સંભળાવી દઈએ। એક બદલાપુરનો ડાયલોગ છે, बालकनी वालों। मर्डर किया है मैंने, मर्डर खूनी हूं मैं। अगर फिर से इस पर हाथ उठाया ना तो फिनिश कर दूंगा। गुड नाइट। एक मांझी, बहुत ही बड़ा है तू, बहुत अकड़ है तोरा में, देख कैसे उखाड़ता है तोरी अकड़। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। बहुत ही लंबा दंगा चलेगा रे तोरा और हमरा बीच। किक मूवी नो। डर गया, मुझे बड़ा मजा आता जब कोई डरता है, पता चलता है उसे अपनी जिंदगी की परवाह है, और जिसे अपनी जिंदगी की परवाह होती है मां कसम मानने का मजा उसी को आता है। રાજકોટના રસ્તા પર જ્યારે અફઝલ પસાર થાય છે ત્યારે લોકો પણ તેને જોતા જ રહી જાય છે અને તેની સેલ્ફી પણ લે છે। આમ નવાઝના દેખાવે અફઝલને રાજકોટમાં તો હીરો બનાવી જ દીધો છે, પરંતુ અફઝલની એવી ઈચ્છા છે કે તે એક દિવસ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મુલાકાત કરે। આમ અત્યાર સુધી અમિતાભ બચ્ચન હોય કે શાહરૂખ ખાન કે પછી રણબીર સિંહ, દરેકના ડુપ્લિકેટ તમને જોવા મળ્યા હશે, પરંતુ હવે નવાઝુદ્દીન સિદ્દીકીનો ફેસ પણ સામે આવ્યો છે અને એ દિવસો હવે દૂર નથી જ્યારે અફઝલ પણ ખૂબ જ પ્રસિદ્ધ બની જશે। કેમેરામેન ધવલ કોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ।